ગાઈઝ ગઈકાલ જે જ્યુસ બનાવવાનું હતું એ બની ગયું છે 4-5 જાતનું ડ્રાય ફ્રૂટ અને સાથે દૂધ અને આજ સાંજે પ્લાન બન્યો છે અને પ્લાન તો શું હોય ટિકિટે લેવાઈ જ ગઈ છે પુષ્પા 3 જોવા જવાની સવાર જ્યુસથી પછી ભાખરી ગાઈઝ હેતાંશ ફાઇનલી સ્કૂલેથી આવી ગયો છે અને ટ્રેનથી રમે છે પણ ટ્રેન છે ને પડી જાય છે બહુ વજન છે હું ના પાડું છું એમાં નો હાલે તો એ નીકળી જાય નો હાલે ભાભી એક નવો ટાર્ગેટ લીધો છે કે ઉત્તરાયણ સુધીમાં 3 લાખ સબસ્ક્રાઈબર યુટ્યુબમાં કરી નાખે વાહ પોઝિટિવ થિંકિંગ તો બધાનો સપોર્ટ રહે તો એ ટાર્ગેટ પૂરો થઈ જશે બાકી અત્યારે અમારે ફૂલ મોડું થાય છે કેમ કે 2 મિનિટની વાર છે અને મૂવી જોવા માટે આવ્યા છીએ તો મૂવી જોઈને પછી તમને મળું મૂવી આવ્યો ને ઘણા બધા દિવસો થઈ ગયા પણ અમને આજે ટાઈમ મળ્યો જોવા આવવાનો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા મૂવી જોવા માટે પોપકોર્ન લઈ લીધા છે અને મૂવી તો તમને ખબર પડી જ ગઈ છે કયું છે ચાલો મૂવી એન્જોય કરીએ અને સપના નથી આવી હો ગાઈસ ઓનલાઈન શો તો ફૂલ બતાવતા હતા પણ થોડીક જગ્યા છે चाहे कहीं भी रहूं मैं झुकेगा नहीं साला ગાઈસ ફાઇનલી મૂવી પતી ગયું ખાલી પ્રોબ્લેમ એ થઈ ગયો કે પુષ્પાએ કીધું તેની વાઈફને કે હું તને હાર લઈ દઈ પોતે લેવા જાય તો આખા મૂવી લેવા જ ન ગયો હું એની જ વાટે હતો હમણાં હાર લઈ દી ખબર કીધું તું હું પોતે હાર લેવા જાય પછી ગયો જ નહીં લગભગ ભાગ 3 જ આવે ડાયરેક્ટર આ ભૂલ સુધારી લઈ ગાઈસ અત્યારે આવી ગયા છે પોકવડા ખાવા માટે પણ નીચે બિલાડી આવીશ તે હેતાંશ બીવે છે બીવાય નહીં પોક વડા મંગાવ્યા છો ખાલી સેવ અત્યારે દાર્જિલિંગ ગયા ને હા તો નીચે સગડી મૂકી દીધી હા ટમ્પો કામ કરો ને તો નીચે સગડી પાસે બિલાડી બેઠી હતી તો નીચે જોઈને તે ખબર પડી કે બિલાડી બેઠી છે તો ગાઈસ ફાઇનલી પોક વડા આવી ગયા કેમ બીવે છે કેમ તું હે ક્યાં ગઈ જો વહી ગઈ ભજીયા કરતા આ પોક વડા વધારે મજા આવે અને શું કેવું તો હજી હા પોક વડા બધા પતી ગયા પાછા પેટીસ મગાવી હા હવે મસ્તી છેડો ચાલુ પિક્ચરમાં થોઈ ગયો તો સેવ ફિનિશ થઈ ગઈ પોકવડા અને પેટીસ એ પૂરી થઈ અમારા સિઝનના પહેલા વહેલા અમે ખાવા આવ્યા છીએ હા દિવાળી પછી લગભગ પહેલું મૂવી હા પહેલું જ મૂવી દિવાળી પછી એટલે સિઝનનું પહેલું મૂવી જોયું અને પહેલી વખત પોક વડા ખાવા આવ્યા દિવાળી પછી એક વખત ડુમસ ગયા હા અને અહીંયા સામે ગયા અને પાછળ જ તે સ્વામિનારાયણ મંદિર છે એ રસ્તો છે ગેટ એનો 4 જાતની સેવ આવે લીલા લસણની લીંબુની સેવ સાદી સેવ અને લાલ મરચાંની સેવ 4 બાજુ સેવ અમે મિક્સ લીધી હતી જો 4 જાતની હાલો આવી ગયા આપણી પેટીસ આવી ગઈ ભાઈ ત્યાંથી અહીંયા લાવો તો પેકિંગ કરીને લઈને આવે 50 રૂપિયાની 5 પેટીસ 10 રૂપિયાની 10 ની એક આવી ખરી ન જાય ને એટલે થોડી દાલ ના રહે ને તો જો કાજુ નીકળું દ્રાક્ષ છે એ લે કેટલા મોંઘા ભાવનો કાજુ નાખી એ 10 રૂપિયાનો એક દડો છે આવું નહોતું ટચ કર મને ખીજાડા મજા આવી ખીજાણી નથી હો નથી ખીજાડા પુષ્પા પિક્ચરની વાત કરું ને તો સ્ટાર્ટિંગમાં જે સીન બતાવે છે કે વિદેશ જાય છે ઓલા ટેન્કરની અંદર હોય ફાઇટિંગ થાય ત્યાં પિક્ચર કટ થઈ જાય ને પછી અલગ સીન આવી જાય છે તો આગળનો જે સીન હોય એની હારે પાછળ આખા પિક્ચરમાં કંઈ લાગતું ઓળખતું જ નથી તો કંઈક એનું બતાવ્યું હોત તો એમ થાત ક્યાંક નહીં આ જોઈન્ટ થઈ ગયો એ કટકો જ અલગ છે વચ્ચે ઓલા લાકડાને વિદેશમાં એન્ટ્રી થઈ હતી ખબર હા. દૂરબીનથી જોતો તો એ તો એન્ડિંગમાં થયું હતું ને હા એન્ડિંગમાં હા એન્ડિંગમાં ઈ થયું તું પણ ઓલા ભૂરિયા વાળે બાંધતો તો એ લોકો જાપાનીઝ ભાષા શીખો હીરો તો એ કઈ કામ જ ના આવ્યું એવું થયું એટલે કઈક આમ ખબર ના પડી કઈ રીતનું એ રીતે એની હીરોની એન્ટ્રી થઈ પણ જોયું નહીં થઈ એન્ટ્રી થઈ પણ ત્યાં બાયધા પછી શું થયું એનું ન્યાય કઈ રીતના પોઈ ગયો એક જાતનું એવું કઈ હતું નહીં પણ બસ મજા આવી જો ધારુકા કોલેજની સામે જે સ્વામિનારાયણ મંદિર છે ને એ આ અને મેં જે ઘડિયાળ પહેરી છે ને ઘડિયાળની એડવર્ટાઈઝ
છેલ્લી ઘડિયાળ આ ત્રીજી મારી છે યા. આમ તો પોક મોળો પણ પોક વડા તીખા લાગે એવું. આ તો ચટણી ગળી હતી એટલે વધુ ખાધી, પણ આમ હજી તીખું લાગે છે. કંઈક ઠંડુ કે ગળું ખાવું પડશે. ભાઈ ને ભાભી ને હેતાંશી આવી ગયા, ખબર નહીં કેમ એને લેટ થયું. એ ક્યાંક ઠંડુ ખાવા ઊભા રહી ગયા છે. હા કેમ વાર લાગી? મોસમી જ્યુસ પીવા ગયા હતા. હા હેતાંશ તે પીધું હે? એક લોટામાં ત્રણેય પીધું. હું કેતો તો મેં કીધું પોક થોડોક તીખો હતો, વાહે કંઈક ઠંડુ જોઈ એમ. પણ અમે ગાડી આમ લઈ લીધી હતી, પાછી જઈ દીધી આમ વાળીને નહીં કે હાલ ને થાય. તે હતા ઈ મોસંબી વાળા અત્યારે રાતના 12 વાગે. ઈ જ્યુસ વાળા મોઢે લગી હોય, સવારમાં મોઢે ખુલે 11 વાગે ખુલે અને અત્યારે રાતે 12 વાગે લગી હોય. 12, 12:30, 1 વાગે છે. પાટામ નહોતા આયલી ને? મને હું કહેતો તો ને નહીં હાલે. જો સીન ઉતાર્યો હોય. હેનો પિક્ચરનો સોરી બોલવાનું કઈ ત્યારે. शेखावत साहेब सॉरी સોરી કેમ બધા ખુશ થઈ ગયા. પુષ્પા સોરી બોલ્યો તો પિક્ચરમાં, અને તે સંડાટો હતો. કેટલી 1 મિનિટ સુધીનો સીન છે પણ સંડાટો જ છે કે લોકો વિચારે છે કે સોરી બોલશે કે નહીં બોલે, બોલશે કે નહીં બોલે, કે પુષ્પા હું એક્શન લે છે. પાટું મારી મને બિચારા સ્વિમિંગ પુલમાં નાખી દીધો. હા ઈ તો વહી જાય, સોરી બોલીને પછી વહી જાય 4 કિલોમીટર કે 6 કિલોમીટર આગળ જાય ને પછી પાછા આવે. પછી પાછી કેવું પૂછે ગયો કેવી રીતે. અને એક એ મને આમ થોડુંક એવું લાગ્યું કે દુશ્મની ટકલું હતો પોલીસ વાળો, બરાબર. તો એને સાદી રીતના જ એનું મરી ગયો. બાકી એને કંઈક એને પુષ્પન ફાઇટ હરખી થઈ હોત ને કંઈક થઈ શકત, એમાં ઇમ્પ્રુવમેન્ટ થોડુંક આવી શકત, પણ એ સાદી રીતના જ એ પતી ગયું. તો ઈ તો મરી ગયો લાકડા હળગાવી. ઈ મર્યો નથી. છેલ્લે એને ઓલું બટન દબીને જો ને ઓલું ઉડાડ્યું મેરેજ હતા છેલ્લે ઓલું દૂર પહાડ ઉપર ઈ એને ઉડાડ્યું હતું. એને તો ઉડાડ્યા. એમાં ટ્વિસ્ટ આવે 2 સેકન્ડ 2-5 સેકન્ડ નો એક શબ્દ આવે, ટ્વિસ્ટ આવે, એ જોવું પડે એકદમ. કોઈ કોન્ટ્રાસ્ટેશન હોય ને તો સમજાય ને, તો સમજાય ને એટલું પાસ થઈ ગયો ના, ઈ તો જો ઈ આ ગતિ હે તો ઓલાને ભાઈબંધને મારવા હાટુ તને કહેતો હતો તો ઓલો ભાગી નીકળી ગયો. હા. તો ઈ ભાગી નીકળી ગયો. થોડીક વખત ઓલે પુષ્પાને ચાળા પડ્યા તરત તો એને આગ લાગીને ઓલું થઈ તરત ગયું જ હતું. થઈ ગયું. હા એમ હતું. હા. પણ એને આમ એક્ઝેક્ટ મર્યો છે કે નથી મર્યો એ નથી બતાવતા પિક્ચરમાં. અને બિચારા મને જ પુષ્પાની ચિંતા થઈ, એની લાઈફમાં કેટલા ટેન્શન છે. આપણે સારું છે કઈ છે નહીં. એક એક સોલ કરે, એક સોલ કરે ત્યાં એક ઊભો રહે, એક સોલ કરે, એક ઊભો કરે. નકરા ટેન્શન જ ટેન્શન, નકરા દુશ્મન જ બન્યા કરે. એક દુશ્મન ઓલો હરખો થાય ને મરી જાય ત્યાં બીજો ઊભો થઈ ગયો. અને આ જો અને ઈ જે પાછળથી બોમ્બ બ્લાસ્ટ કર્યો ને જયદીપ, ઈ એનું મોઢું જ નહોતું બતાવ્યું, પાછળથી આવીને જ કર્યું છે, ઈ હતું. ટકલું તો છે. મને શું થયું ખબર કે એને જે ઓલા ગુંડાએ ઓલું માર્યું કે નહીં, ઓલામાં જો ત્રિશુળથી, તે એના કોઈ માણસોએ કર્યું આવું. ના મને એવું હતું કે એના માણસોએ કોઈ કર્યું. આ હાલો એ ટકલું- જે જોયું હોઈ જાવ. જો પુષ્પા 3 આવવાનું છે, જોવા જવાનું આવતા છે. અને ત્યાં સુધી છે ને હર્ષની સગાઈ હતી, રૂપિયો શ્રીફળ હતો. ત્યારનો વ્લોગ જોઈને તો બાજુમાં જોઈ આવજો. કેમ કે હવે બસ ટૂંક જ સમયમાં હું ગામ જવાનો છું, એ જ હર્ષના મેરેજમાં. તો ખાસ એની સગાઈનો વ્લોગ જોતા આવો. સગાઈ એટલે રૂપિયો શ્રીફળ હતું, પણ ફાર્મમાં બધા ભેગા થતા બહુ મજા આવી હતી. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.